હાલ એક કોરોનાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે। કોરોના મહામારી દરમિયાન તબીબી તંત્ર દર્દીઓના જીવ બચાવવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યું હતું, પરંતુ હવે તબીબી ક્ષેત્રનું મસ્તક શરમથી ઝુકાવી દે એવી કથિત ઘટના પ્રકાશમાં આવી છે। ચોક્કસ સમુદાયના કોરોના દર્દીને મારી નાખો એવું કહેતા એક વરિષ્ઠ ડોક્ટરની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। આ ઘટનાને કારણે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીર શહેરમાં ખળભળાટ મચી ગયો છે। શહેર પોલીસ સ્ટેશનના સંબંધિત ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને દર્દીના પરિવારે કરેલી ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ FIR એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જે નોંધવામાં આવ્યો છે અને આરોપી ડોક્ટરનું નામ શશિકાંત દેશપાંડે છે। આ સ્ટોરી સંબંધે જે તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો। પોલીસ FIR મુજબ આ ઘટના 2021માં કોરોના સમયગાળા દરમિયાન બની હતી અને તે દરમિયાન રોગચાળો ચરમસીમાએ હતો। આ હોસ્પિટલનો જે દર્દીઓથી ભરેલી હતી અને દર્દી સુવિધાઓ અપૂરતી હતી, એ સમયગાળાની આ ઓડિયો ક્લિપ હવે બહાર આવી ગઈ છે અને આ સંબંધે ડોક્ટર શશિકાંત જે પાંડે છે તેના વિરુદ્ધ તત્કાલીન ભારતીય દંડ સંહિતાની કલમ 292 એ તથા અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે। પોલીસ હાલ પ્રસ્તુત ઓડિયો ક્લિપની ખરાઈ કરી રહી છે। આ કેસમાં ડોક્ટર શશિકાંત ડાંગેને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને ઉદગીરના પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપ ગાંડેએ જે કહ્યું હતું કે ડોક્ટર જિલ્લા બહારના છે, અમે તેમનો મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ કરીશું। સોશિયલ મીડિયા પર બહુચર્ચિત આ ઓડિયો ક્લિપમાં કથિત રીતે એક ડોક્ટર કહે છે કે દર્દીને મારી નાખ, તને પણ આ પહેલાથી જ તેની આદત છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।